માટે ખુશખબરી છે કે આપણા ઇન્સ્ટાગ્રામની અંદર કમ્પ્લીટ 1 લાખ ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. તો પહેલા મસ્ત ચા પી લઈએ ગરમા ગરમ. ઓ તેરી હર મહાદેવ. હું તમારો ગોપુભાઈ, આપણો ગુજરાતનો ગુજરાતી જે સાયકલ લઈને અમરનાથ જઈ રહ્યા છે. આજે અમારી યાત્રાના કમ્પ્લીટ 24 દિવસ થઈ ગયા છે અને આપણે હમણાં પંજાબમાં છીએ, બરાબર. બાકી અહીંયાથી કમસે કમ 20-25 કિલોમીટર આગળ અમે રોકાયેલા ગુરુદ્વારામાં. તો ત્યાં અમે રોકાયેલા, બાકી અમે ત્યાંથી નીકળી ગયા અને ત્યાંથી અમે કમસે કમ 25 કિલોમીટર જેવા અમે આગળ આવી ગયા છે, બરાબર. બાકી મારા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું એટલે મેં ત્યાં વ્લોગ શૂટ નહોતો કર્યો. બાકી આપણો વ્લોગની શરૂઆત હમણાં થઈ રહી છે, થોડી લેટ થઈ રહી છે. જ્યાં રોકાયા ત્યાં નહીં થઈ રહી, આવી થઈ રહી છે કેમ કે અહીંયા અમે છે ને સાયકલ અહીંયા મૂકી અને ત્યાં ઠંડુ પાણી આવે છે મોટરનું, તો ત્યાં બી આવો ભરેલા. બાકી તમારા બધા માટે ખુશખબરી છે કે આપણા ઇન્સ્ટાગ્રામની અંદર કમ્પ્લીટ 1 લાખ ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમારા બધાનો બહુ બધો શુક્રિયા, કેમ કે તમે બધાએ મને બહુ સપોર્ટ કર્યો. બસ આવો જ સપોર્ટ કરતા રહેજો તો તમારો ગોપુભાઈને બહુ સારું લાગશે. બાકી 1 લાખ ફોલોવર કરવા એટલે કેટલી મોટી વાત છે. કંઈ નહીં મિત્રો, ખાલી તમારે કોંગ્રેચ્યુલેશન કહેશો ને વ્લોગમાં તો બી મને બહુ સારું લાગશે. એટલે કોંગ્રેચ્યુલેશનની કોમેન્ટ જરૂર કરજો, બરાબર. બાકી હા, તમે આ વ્લોગ કઈથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરજો. તમે કયા ગામ, કયા જિલ્લા, કયા તાલુકાથી જોઈ રહ્યા છો એ પણ કહેજો. બાકી ચાલો, તમારો ગોપુભાઈ મહીસાગરથી અમરનાથ જાય છે એટલે 1 લાઈક પણ થઈ જાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. બાકી ચલો, આપણી આ સાયકલો મૂકી દીધી છે તો ચાલો હવે અહીંયાથી આગળ માટે રવાના થઈએ. ચલો, બપોરના કમ્પ્લીટ 12 વાગી ઉપર 12 મિનિટ જેવી થઈ. બાકી આ હાઈવે પર જુઓ સાયકલ અમારી રનિંગ ચાલુ જ છે, બરાબર. આપણે ઊભા થઈને ત્યારે બહુ સારું લાગે. બાકી આ એક મોટો ગુરુદ્વારા આવી ગયો છે તો અહીંયા અમે પૂછતાછ કરીએ શું અમને બપોરનું જમવાનું મળશે એમ, બરાબર. મળી તો જશે, બરાબર, બપોરનું જમવાનું. મતલબ ચાલો અંદર પૂછીએ. બાકી મોટો ગુરુદ્વારા છે, પબ્લિક પણ અહીંયા ફૂલ છે યાર. ચાલો, અમે કમ્પ્લીટ જો રૂમાલ બાંધી દીધો અને અમારી સાયકલ અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી, બરાબર. અહીંયા ભાઈની દુકાન હતી ને, અહીંયાથી અમે રૂમાલ લીધા અને એમને કીધું કે અમે અંદર જમવા જઈએ છીએ, અમારી સાયકલ પકડજો. જય બાજી. ચલો, તો આપણે અંદર જો આ છે ને મોટો ગુરુદ્વારા છે, બરાબર. આ બધી ગાડીઓ, આખો રોડ ભરેલો છે, બધા અંદર જમવા જઈને આવે છે તો અમે પણ અંદર જમવા જઈએ. બાકી અમે આજે બધા છે ને ધોળો રૂમાલ બાંધી દીધો છે એક સરખો. ચલો, હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમે નહીં બોલો હર હર મહાદેવ? આ તો કંઈ બોલતા જ નહીં, બરાબર. બાકી ચલો અંદર જમવા જઈએ ફટાફટ. બાકી ગુરુદ્વારા છે, આ જો સામે છે, તો ચાલો અંદર જમવા જઈએ. ગુરુદ્વારામાં જતા અહીંયા પહેલાં પગ ધોવાના આવે, પગ ધો. ચાલો, આપણે મસ્ત ગુરુદ્વારામાં દર્શન કર્યા પણ અંદર મોબાઈલ લઈ જવા નહોતા દેતા એટલે આપણે તમને ન બતાવ્યું, બરાબર. બાકી આ જે ગુરુદ્વારા છે ને મોટામાં મોટો ગુરુદ્વારા છે. બાકી જો કેટલો મોટો ગુરુદ્વારા છે અને અમારે અહીં જમવાનું છે, બરાબર. તો ચાલો, ત્યાંથી આપણે થાળી અને વાટકો લઈ લઈએ. ચાલો, મસ્ત અમે થાળીઓ લઈ લીધી છે, બરાબર. બાકી ચાલો, હવે જમવા અમને પીરસવા માટે આવશે એટલે ચાલો અમે લાઈનસર બેસી જઈએ, અહીંયા બેસી જઈએ યાર. ચાલો, અહીંયા પર જો અમને આજે ભાત મળ્યા છે. કેટલા દિવસ પછી આજે અમે ભાત જમી રહ્યા છે. તો ભાત અને દાળ, રોટલી અને આ છે ચણાનું શાક એટલે કઠોળ. આજે બહુ ટાઈમ પછી અમને ભાત જમવા મળ્યા, બહુ સારું લાગે છે. કંઈ નહીં, બાકી આ વાટકામાં અમને પાણી મળશે. કંઈ નહીં, આવું જમવાનું છે ગુરુદ્વારાનું. તો ચાલો જમી લઈએ મસ્ત.
અત્યારે ચાલો કમ્પ્લીટ આપણે જો ત્યાં પેલો ગુરુદ્વારા હતો અને આટલે મસ્ત ઠંડી ઠંડી જગ્યા હતી તો આપણે ત્યાંથી અહીંયા આવીને આપણે આરામ કર્યો. બાકી હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ. બહુ બધો આરામ કરી લીધો. હમણાં લગભગ 3 વાગવા કરીએ છીએ બરાબર. તો હવે આપણે સાયકલો પેકિંગ કરીએ. આ બધું સામાન કોકાકોલા ને એવું બધું પીધેલું. તો ચાલો હવે અહીંયાથી નીકળીએ. બાકી અહીંયા બાફ વધારે મારે છે એકદમ. જો ને વધારે ઠંડુ છે ને તો બાફ એકદમ ગરમી લાગે છે. તો હવે આગળ નીકળીએ. બાકી આગળ 4 સાડા 4ની આજુબાજુમાં ચા નાસ્તો કરશું. પાછા ચાલશું બેસશું એમ કરીને જોઈએ. બાકી અહીંયાથી હવે નીકળીએ. અત્યારના કમ્પ્લીટ 6:30 થઈ ગયા છે. બાકી અમારી પ્રતિકભાઈની સાયકલ પંચર થઈ ગઈ છે તો બી અમે હવા પૂરી છે અને જોઈએ આગળ કોઈ પંચરવાળી દુકાન મળે ત્યાં પંચર કઢાવવું પડશે બરાબર. બાકી પંચર થઈ ગઈ તો બી અમે હવા તો ભરી છે. કેવું હે હવે દેખીએ હવા રહ્યા છે કે ના રહ્યા છે. એના પહેલાં અમને એક ભાઈ છે ને કહે છે કે મતલબ કહે છે કે ચાલો ઠંડુ પી લો એમ. તો એમના તરફથી ઠંડુ પીવા જઈએ. ખબર નહીં શું પીવડાવે છે. જો ચાલો ભાઈ આપણા માટે જો ઓરેન્જવાળો જ્યુસ આપે છે. પી લઈએ મસ્ત ઠંડો સારું લાગશે અત્યારમાં. લો તમારે લઈ લો હેઠ હવે. અમારા રીતેનભાઈ તો જો વિડીયો બનાવતા જ્યુસ પીવે છે. કેવો છે આજનો દિવસ? સારો રહ્યો? આજનો દિવસ સારો છે પણ આમ તો કંટાળી ગયા એવું લાગે છે. ગરમી બહુ પડે છે યાર. ગરમી બહુ છે યાર. આ બાજુ વરસાદ એટલો વધારે છે ને પણ બાફ મારે છે બધી જગ્યા પર. અહીંયા જો કેટલું લીલું છે, કેટલું બાફ મારે છે. જુઓ ટકાતું નથી મારતો. આખું ટી-શર્ટ પલળી ગયું. મારે તો બધી ટી-શર્ટો પલળી જાય રોજ. બાકી આ જો આ પંજાબી વાળા જો તમે કહો ને કેવા હોય માણસો. જો આ પંજાબી વાળા જોઈ લીધા એવા હોય. આપણે ગુજરાતી બકબક કરીને એમને કંઈ સમજાતું નહીં હોય, કંઈ ખબર નહીં પડતી. જો અહીંની ભાષા સારું છે. મસ્ત ઠંડુ લાગે છે. બીજું તો હું અત્યારનો ટાઈમ કમ્પ્લીટ 7:30 થઈ ગયા છે અને ત્યાં દુકાન હતી ને ત્યાંથી અમારે પ્રતિકભાઈને સાયકલ પંચર થઈ ગયેલી ને તો ત્યાંથી પંચર કાઢ્યું. બાકી અમે બધા અહીંયા જ બેઠા હતા. અને આમાં પ્રતિકભાઈ ત્યાં સાયકલ પંચર કાઢવા ગયેલા. બાકી અહીંયા એક ભાઈ હતા ને એ કહે કે તમારે ચા પીવું હોય તો બનાવડાવું એમ. તો આપણે ચા તો પીએ જ, તમને ખબર છે બરાબર. આપણે બધું ચાલી જાય પણ ચા વગર ન ચાલે બરાબર. એટલે મેં કીધું કે હા બનાવી દો, પી લેવું. તેમને જો અમે ચા પી છે. ચાલો મસ્ત ચા પી લઈએ બરાબર. બાકી 7:30 થઈ ગયા છે. અહીંયાથી લગભગ 3-4 કિલોમીટર જેવું આગળ ગુરુદ્વારા બતાવે છે એટલે આપણે ત્યાં રોકાશું બરાબર. હવે ચા પેટ તો થોડું ભરેલું છે એટલે ખાવા મળશે. બાકી વિડીયો પણ આજે એડિટ વહેલા થઈ ગયો છે એટલે આજે ઊંઘ મસ્ત આવી જશે. બાકી કાલે અમે જોઈશું. કાલે લગભગ અમે છે ને વહેલા નીકળી જશું. બાકી પહેલાં મસ્ત ચા પી લઈએ ગરમા ગરમ. ઓ તેરી ચાલો આપણે કમ્પ્લીટ આવી ગયા છે ગુરુદ્વારામાં. અને આ જો ગુરુદ્વારા છે બરાબર. બાકી તમે ગરમી જો યાર કેટલી ગરમી થઈ ગઈ છે બરાબર. બાકી આપણે રોકાવાનું મળી ગયું છે તો મતલબ આપણે સાયકલને અંદર લઈ લઈએ. પહેલાં તો નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ બરાબર. બાકી ગરમી જો કેટલી થઈ ગઈ છે. ચાલો હવે સાયકલ અંદર લાવી જઈએ. બાકી આપણે આજે સુવાનું છે ને એ અહીંયા પર સુવાનું છે. જુઓ આપણું સામાન બધા મૂકી દીધું અને આપણે આવી ગયા છે ગુરુદ્વારામાં. બાકી આજે આપણે હમણાં જમવા જઈએ છીએ. તમને ખબર છે ગુરુદ્વારામાં આવું બાંધવું પડે પણ આજે બાંધ્યું નહીં. આજે ખાલી રૂમાલ નાખ્યો છે. બાકી અમારા રીતેનભાઈ પ્રતિકભાઈ જમવા બેસી ગયા છે અને હવે હું જમવા બેસું બરાબર. બાકી આજે જમવામાં શું છે એ હું પણ તમને બતાવું. માથાથી કદાચ છૂટી જાય ને તો આ ને બોલે એના કરતાં આપણે સેફટીમાં રહેવું સારું બરાબર. આજે તો બાંધ્યું નહીં, રોજ તો બાંધી દઉં. બાકી રોટલી આવી છે અને આ કંઈક સબ્જી જેવું મતલબ કે બટાકાની સબ્જી છે બરાબર. બાકી રીતેનભાઈ પણ ખાવા બેઠા. હવે પાણી આપશે. બાકી આજે કંઈ મીઠાઈ જેવું કશું નહીં. આજે ખાલી રોટલી અને બટાકાનું શાક છે. કંઈ નહીં, શાંતિથી ખાઈ લઈએ. બાકી ચાલો ખાઈ લઈએ.